જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. પેલી આપણી કહેવત સાંભળી છે, જેટલી ચાદર હોય એટલા જ પગ લાંબા કરવાના. એનું રિયલ લાઈફ એક્ઝામ્પલ તમે જીવ્યા જ હશો કે કોઈ પણ વસ્તુ લેવા જાઓ, બહુ જ ગમી જાય, પછી ભાવ જોઈને એમ થાય ના આપણને થોડું પોસાય, આને જેવી બીજી કોઈ સસ્તી વસ્તુ લઈ લો. જમવા જઈએ તો મેન્યુ કાર્ડમાં પહેલાં ભાવ જ દેખાય, પછી મેન્ટલ નેગોશિએશન કરીને આપણે ઓર્ડર કરીએ. ઓનલાઈન જુઓ તો આપણું શોર્ટ બાય લો ટુ હાઈ, અને પછી મનમાં આપણે વિચારેલું આપણે તો સસ્તા સુંદર ટીકાઉ ચાલે, આવી લીધી 2 મહિનામાં ફેંકી દેવી પડે તો પણ કંઈ વાંધો નહીં, પૈસા વસૂલ. આપણા મગજમાં એમ જ હોય છે ને કે સેલરી આવી હજી આપણે જોઈ નથી, એ પહેલાં તો વપરાઈ જાય છે. આવું થાય છે ને, તો કોંગ્રેચ્યુલેશન્સ. આપણે એ બધા 90% લોકો છે ને, જે લોકોની લિમિટિંગ મની બિલીફ છે એમાં છીએ. અને આજની પ્રેક્ટિસ છે ને ડે 17ની, એ આપણી આ જ લિમિટિંગ મની બિલીફને ચેન્જ કરવા માટેની છે, અને એનું નામ છે મેજિક ચેક. અચ્છા, મેજિક ચેકથી મારી લિમિટિંગ બિલીફ કઈ રીતે ચેન્જ થશે? કઈ રીતે? કારણ કે લાખો લોકોએ ચેન્જ કરી છે. આ બહુ જ ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ મેથડ છે આપણી મની બિલીફને ચેન્જ કરવાની. તો હવે ઇમેજિન કરીએ, હું તમને એક સિચ્યુએશન આપું. જો તમને એક બ્લેન્ક ચેક આપવામાં આવે તો તમે એમાં કઈ અમાઉન્ટ ભરો? 5,000, 10,000, 50,000, 1 લાખ, 10 લાખ, 50 લાખ, 1 કરોડ, 50 કરોડ, 500 કરોડ, કેટલી ભરો? અને ભરો ત્યારે મગજમાં શું આવે? ના આવે, આનાથી ઓછું હશે તો બી ચાલશે, મને મળશે કઈ રીતે, મને કોણ બાપ આપી જવાનો છે, આવું બધું હોય છે ને મનમાં. વેલકમ અગેન, આપણે પેલા 90% વાળામાં જ છીએ. તો આજે લિમિટિંગ મની બિલીફ છે ને, એનું એન્વલપ આપણે પુશ કરવાનું છે. એ સ્વીકારવાનું છે કે આ દુનિયામાં, આ યુનિવર્સમાં જે અઢળક ધન છે ને, અનલિમિટેડ પ્રોસ્પેરિટી, એ આપણી જ છે. માત્ર આપણે એને એક્સેપ્ટ કરવાની બાકી છે. આપણે એને એક્સેપ્ટન્સ નથી. આપણામાં એક બિલીફ છે કે હું આટલું જ અફોર્ડ કરી શકું છું, મારી આટલી જ લાયકાત છે, મને આટલું જ મળશે. એ બિલીફને ચેન્જ કરીને હું અનલિમિટેડ અબન્ડન્સ માટેનો અધિકારી છું. મારી સેલેરી એ જ માત્ર મારું સોર્સ ઓફ ઇન્કમ નથી. ઈશ્વર ચાહે તો મને ગમે ત્યાંથી આપી શકે છે. આ બિલીફને ચેન્જ કરવાની છે. હવે આનાથી તમે કાલે જ, હવે આજની જે પ્રેક્ટિસ છે એનાથી કાલે જ આપણે કરોડપતિ બની નથી જવાના, પણ આપણે કરોડપતિ બની શકીએ છીએ ને આપણે આ બધું ડિઝર્વ કરીએ છીએ. એની બિલીફ આપણે બનાવવાની છે. આપણે અનલિમિટેડ અબન્ડન્સમાં ચેન્જ થવાનું છે, એમાં ટ્રાન્ઝિશન લેવાનું છે. તો સૌથી પહેલાં શું કરવાનું છે? સૌથી પહેલાં સવારે આપણે 10 ગ્રેટિટ્યૂડની લિસ્ટ લખી. જો તમને એના માટે ગાઈડન્સ જોઈતું હોય તો એની એક વિડીયો ડ્રોપ થઈ રહ્યો છે, ચેક કરજો. 10 વસ્તુ માટે થેન્ક યુ કહેજો, એટલે મન થોડું એકદમ પ્રફુલ્લિત મોડમાં આવી જાય. પછી તમને મેજિક ચેક બનાવવાનો છે પોતાના માટે. આ ટાઈપનો મેજિક ચેક છે. જુઓ, આ મેજિક ચેક તમને ગૂગલ સર્ચમાં કરશો ને મેજિક ચેક મળી જશે. secret.tv પર જશો ને મેજિક ચેક તો ત્યાં મળી જશે. અને પ્રિન્ટેબલ મેજિક ચેક તમે ગૂગલ સર્ચમાં નાખશો ને તો તમને ત્યાંથી પણ મળી જશે. એને પ્રિન્ટઆઉટ લેવાની છે, ફિઝિકલ પ્રિન્ટઆઉટ, અને એમાં તમે તમારા નામ પર એવી રકમ તમારે લખવાની છે કે જે તમને બિલીફ હોય કે તમને મળશે. અને તમારે એક રીઝન માટે લખવાનું છે કે જો તમને 5 કરોડ રૂપિયા જોઈતા હોય કે 50,000 રૂપિયા જોઈતા હોય તો શેના માટે જોઈએ છે. ફોર એક્ઝામ્પલ, તમારે તમારા બાળકના ફીસ ભરવી છે, 50,000 એક જોડે ભરી દેવા છે, તો તમે લખો દેવશ્રી બારોટ, પછી મારું નામ લખ્યું, અને પછી લખો 50,000, અને મનમાં વિચારો કે આ મારા બાળકના સ્કૂલની ફીસ માટે મને આ પૈસા જોઈએ છે. પછી એ લખાઈ ગયું. એ પછી આંખ બંધ કરો, એ ચેકને લઈને હાથ બંધ કરો અને વિઝ્યુઅલાઇઝ કરો કે તમને એ ચેકમાં ભરેલા પૈસા મળી ગયા છે, અને તમે સ્કૂલમાં જઈને, તમારા બાળકની સ્કૂલમાં જઈને એ પૈસા ભરી દીધા છે અને ખુશ થઈ ગયા છો કે હાશ, ફીસ ભરાઈ ગઈ, થેન્ક યુ યુનિવર્સ. અને ખુશ થઈ જાઓ કે તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ. એ ઈશ્વરને, એ ભગવાનને, કે એ જે ચેનલથી પૈસા મળ્યા હોય એને ખૂબ ખૂબ થેન્ક યુ કહો કે થેન્ક યુ ઈશ્વર,
મારી ઈચ્છા પૂરી કરવા માટે થેન્ક યુ, મારો મેજિક ચેક કામ કરે છે, થેન્ક યુ, આ બધા અબન્ડન્સ માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અને જેટલા ખુશ થવાતું હોય ને એટલા ખુશ થાવ. અને આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઇમેજિન કરવાની, વિઝ્યુઅલાઇઝ કરવાની અને ખુશ રહેવાની. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જ્યારે પણ આપણે એવું લખો, તમે બહુ ફોર્મમાં આવીને લખી દો 500 કરોડ, એ પછી છે ને 500 કરોડ નહીં મળે. કારણ કે તમને એવું લાગે કે મને મળી જશે, તે વખતે લાગે, પણ પછી નહીં મળે 500 કરોડ ત્યારે તમે એમ કહો કે મને પહેલેથી જ ખબર હતી. તો આજે પહેલેથી ખબર હતી નહીં મળશે ને, એ જ તમારી લિમિટિંગ બિલીફ છે. એટલે આપણી બિલીફ રાતોરાત એકદમ રીચવાળી નથી થઈ જવાની. તો નાના નાના અમાઉન્ટથી સ્ટાર્ટ કરી. જો તમને એવું લાગતું હોય ને કે મને કરોડમાં નહીં, 1000માં નહીં, તો તમે 500 રૂપિયા લખી શકો કે મને 500 રૂપિયા જોઈએ છે, મારે ફોનનું બિલ ભરવું છે, કે મારે પિક્ચર જોવા જવું છે. તો 500 રૂપિયા લખો, ચેક ચિપકાડી દો, આંખ બંધ કરીને વિઝ્યુઅલાઇઝ કરો કે મને 2 ટિકિટ જોઈએ છે, એના માટે મને પૈસા જોઈએ છે. અને પછી જ્યારે પૈસા આવે એવું ઇમેજિન કરો કે પૈસા આવી ગયા છે, તમે પિક્ચર જોવા ગયા છો, પોપકોર્ન ખાઓ છો અને હેપી છો, એવું ઇમેજિન કરો. પછી જ્યારે તમારી પાસે પૈસા આવે, તમારું માંગેલું ધન, ત્યારે થેન્ક યુ કહો અને મેજિક ચેકમાં નીચે લખો કે આ તારીખે મને આટલા પૈસા મળી ગયા છે. અને હા, જો તમે 500 રૂપિયા માંગ્યા હોય ને 400 મળે ને, તો એવું નહીં વિચારતા કે આ કામ નથી કરતું. ના, કરે છે, બિલકુલ કરે છે. જે મેજિક આપણી જે મેજિકલ બિલીફ આપણને 400 અપાવી શકતું હોય, તો એ 400 કરોડ બી અપાવી શકે. બસ આપણને બિલીફ હોવું જોઈએ. તો આપણી બિલીફને ચેન્જ કરવાનું આ પ્રેક્ટિસ છે કે આપણે આપણું થિંકિંગ ચેન્જ થાય કે આપણે ડિઝર્વ કરીએ છીએ અને હું માંગું એટલે મને ઈશ્વર આપે જ. હું માંગું અને મને યુનિવર્સ આપે જ. અને મને હક છે, આ બધા અબન્ડન્સ પર મારો હક છે, મને મળશે. મારે કોઈને છીનવવાની જરૂર નથી કે મારે દુઃખીને સ્ટ્રેસફુલ થવાની જરૂર નથી ધનને લઈને. તો આ બિલીફ ચેન્જ કરવાની છે. આ એક ચેકની વાત છે. તમે આવા 10 ચેક બી બનાવી શકો કે મને આ વસ્તુ માટે, સ્કૂલની ફીસ માટે મને 50,000 જોઈએ છે, મારી કારની લોન ચૂકવવા માટે મને 10 લાખ જોઈએ છે, મારા ઘરની લોન ચૂકવવા માટે મને 2 કરોડ જોઈએ છે. કારણ કે આપણી જરૂરતો છે એટલે આપણને પૈસા જોઈશે. તો આ 10 ચેક બનાવીને આટલા માટે જોઈએ છે ને લગાવી દો. તમને જ્યાં દેખાય ને એ જગ્યાએ લગાવો. કે જ્યાં દિવસમાં મિનિમમ 2 વાર એ ચેકને જુઓ અને થેન્ક યુ કહો કે થેન્ક યુ મને આ ધન આપવા માટે, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ, અને ખુશ થઈ જાઓ. એમ પાછું એને જોઈને સ્ટ્રેસ નહીં લાવતા કે અરે મારે તો આટલા બધા પૈસા જોઈએ છે, ઓહો આટલું બધું દેવું છે, આટલું બધું મારે કરવાનું છે. ના, આ પૈસા તમને મળી રહ્યા છે. તમે બ્લેન્ક ચેકમાં પૈસા ભર્યા છે એટલે તમને આ પૈસા મળશે, જરૂર મળશે. તમારી બિલીફ જેટલી ડીપ હશે ને એટલા જલ્દી મળશે જરૂર. તમારું જે તમે હેપી રહેશો, તમે ખુશ રહેશો ને, એટલું જલ્દી અટ્રેક્ટ કરશો. તો ખુશ રહેવાનું છે આ પૈસાને જોઈને કે વાવ, બ્યુટીફુલ, થેન્ક યુ મને પૈસા આપવા માટે, થેન્ક યુ મને મારું ઈચ્છિત ધન આપવા માટે. અને આને જોઈને ખુશ થવાનું છે 2 વાર. અને પછી આ ચેકને એવી જગ્યાએ મૂકવાના છે કે જ્યાં તમને યાદ રહે કે તમે વારંવાર એને જોઈ શકો. આજે તો પ્રેક્ટિસ છે એટલે તમને સામે મૂકવાના છે, તમારા કબાટ પર, તમારા ફ્રિજ પર, પણ એને પછી પણ ત્યાં જ રાખી શકો. કારણ કે તમારે જોઈને ખુશ થવાનું છે ને, તમારે એટ્રેક્ટ કરવાના છે ને આ ધન. તો એને એવી જગ્યાએ રાખો જ્યાં રોજ ખુશ થઈને એને બ્લેસિંગ્સ આપો કે થેન્ક યુ મને પૈસા મળી ગયા છે, થેન્ક યુ એમ કરીને ખુશ થવાનું છે. ઓકે, તો આ પ્રેક્ટિસ કરજો અને તમારું ધન અટ્રેક્ટ કરજો. આ વર્ક કરે છે. અને કમેન્ટમાં લખજો કે મેં આજની પ્રેક્ટિસ કરી છે. ઓકે, અને જો તમને કોઈ પણ હેલ્પ જોઈતી હોય કે મેજિક ચેક કઈ રીતે ભરવાનો છે તો કમેન્ટમાં જણાવજો. એનો હું છે ને એક સેમ્પલ પોસ્ટ કરી દઈશ કમ્યુનિટી પોસ્ટ પર, ત્યાં ચેક કરીને તમે હેલ્પ લઈ શકો છો. અને આ બધી જે સિરીઝ આપણી ચાલી રહી છે લોંગ વિડીયોઝ અને શોર્ટ વિડીયોઝની, એની પ્લેલિસ્ટ બની ગઈ છે, એ ચેકઆઉટ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂર શેર કરજો. એમને પણ મની મેગ્નેટ બનવા દો, એમને પણ ધન અટ્રેક્ટ કરવા દો અને બધા અબન્ડન્સ માઇન્ડસેટમાં આપણે ટ્રાન્ઝિશન કરીએ એવી ખૂબ શુભેચ્છા સાથે મળીએ. જય શ્રી કૃષ્ણ.